બનાસકાંઠામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। જિલ્લામાં હાલ કુલ 199 પેટ્રોલ પંપ કાર્યરત છે અને 31 લાખ લીટરથી વધુ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કલેક્ટરે દાવો કર્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી છે। છેલ્લા 12 થી 24 કલાક દરમિયાન સામાન્ય દિવસોની તુલનાએ 3 ગણો વધુ ઈંધણ ઉપાડવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। કલેક્ટર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અફવાઓ અને ગભરાટના કારણે લોકો બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે, જ્યારે હકીકતમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। તેમણે બનાસકાંઠાના નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહી જરૂરી હોય તેટલું જ ઈંધણ ભરાવે અને બિનજરૂરી ભીડ ટાળે। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે। સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12 થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે।